મોમેડિયન જ છે બાજુમાં, પણ ઘર જેવું અમારે. કહેવાય ને વાટકી વ્યવહાર જેવો સંબંધ છે એવો ટાઈપનો. વાટકી વ્યવહાર કરવા જાવ તો ઝઘડો થાય ને. બધા જનરલી એવું કહેતા હોય કે પેલો સગો તે પાડોશી. તો તમારા પાડોશી વિશે તમે શું કહેવા માંગો છો? હું કઈ કહેવા નથી માંગતો. હગા તો છેટે હોય, ઇમરજન્સી હોય તો પેલા ઈ જ દોડીને આવશે, બીજા તો પછી મોડા આવે. બે પાડોશી છે, સામે પણ છે ને બાજુમાં પણ છે. સામે છે ઈ સારા છે, બાજુમાં છે ઈ ખરાબ. પણ ઓમ સારું છે, પણ ઈ બહુ બોયલા બોલ કરી રાખે નાની નાની વાતમાં. ઇમરજન્સીમાં ગમે ત્યારે તમે ઉભા રહ્યો તો એ ઉભો રહેવાનો. અમારા પાડોશી એકચ્યુઅલી ખરેખર સગા જેવા જ કહી શકાય એવું છે, કારણ કે રિસેન્ટલી જ મારા મધરને હમણાં એકવાર અચાનક જ મેડિકલ ઇમરજન્સીની જરૂર પડી હતી, તો ત્યારે એમનો સપોર્ટ એવી રીતે જ મળી ગયો હતો. અમારી બાજુમાં બધા જાડેજા ઓરિજિનલ દરબાર જ રહે છે. લગભગ હું વચ્ચે એક જ પ્રજાપતિ છું, પણ બધા વેરી નાઇસ અને એકદમ સરસ સ્વભાવના છે બધા, અને હંમેશને માટે મદદ માટે તૈયાર જ રહે છે. અમે ત્યારે પેલી જરૂર પડે તો અમે કઈ પેલા આવી જાય છે. હાય હેલો ના સંબંધ બધા સાથે. બાકી હું ફ્રી જ ન હોઉં, મારા દીકરાના ઘરે બે ટ્વિન્સ છે, હું એનામાં જોઉં. ઓકે. હમણાં રિસન્ટલી જ એમના પાડોશીમાં અમારા લગ્ન હતા, તો એ લોકો અમારા પાસેથી ઘરેથી ઘણું બધું લઈ ગયા ને અમે આપી દીધું. અમારી પાસે હતું એટલે બધું એને પ્રોવાઈડ કર્યું છે, અને સેમ અમારે પણ કંઈક પ્રસંગ હોય તો એ લોકો અમને બધી વસ્તુ પ્રોવાઈડ કરી લે. આમ પાડોશી એવું છે ને બદલાતા રહેતા હોય. અમે તો અહીંયા નવા આવ્યા છીએ, પાડોશીમાં બહુ જામી નથી એવું છે. અમારા પાડોશ સાચું કહું ને તો મારી ફ્લોર ઉપર કોઈ હું એકલો જ રહું છું. અમે 45 વર્ષથી ભૂમેશ્વરમાં રહી છીએ, કોઈ જાતનું કઈ ખટપટ નથી અમારે. આ બાજુ મોમેડિયન છે, આ બાજુ બ્રાહ્મણ છે, અમે વચમાં અમે રહી. અમારું પાડોશમાં આખું એક પરિવાર જેવું જ રહે, બધા ગોકુલધામ સોસાયટી જેવો છે. તો કોણ છે દયા ભાભી? હું પોતે જ છું. દયા ભાભી તમે પોતે જ છો? ઓકે. પછી મારી સાથે આ જેઠાલાલ બેઠા જ છે. ઓકે, જેઠાલાલ બેઠા જ છે. અમે ફેમસ છીએ દયા ભાભી જેઠાલાલના હિસાબે, અને મારે એક છોકરો છે ને બધા ટપુ જ કે. ક્યારેક પાડોશી સાથે ઝઘડો થાય તો તમે કઈ રીતે હેન્ડલ કરો? હવે ઈ એને પૂછું છું. કઈ રીતે હેન્ડલ કરો પાડોશી સાથે ઝઘડો થાય તો? ઝઘડા જેવું કઈ વર્તન જ ન કરવાનું હોય ને આપણે. આપણે સારા તો બધું સારું. તો કે ઝઘડો હજી સુધી થયો જ નથી. થતું જ નથી, કોઈ દિવસ નથી થયું. નથી થતું. આટલી જગ્યાએ રહ્યા પણ ક્યાંય બાજુ જ નથી. મારે તો ઓછા થાય છે, બટ થાય તો એમની ભૂલ એમને મોઢા ઉપર સમજાવવાની આપણામાં એક હોવી જોઈએ, કે કોઈ બીજા થ્રુ વાત કરી અને વધારે વાત લાંબી કરવી એના કરતા અનુકૂળ પ્રમાણે એને પોતાને જ ઉભા રાખી અને એમનું ભૂલનું એમને ફેસ ટુ ફેસ વાત કરી. આપણી કઈ ભૂલ હોય તો આપણે પણ સ્વીકારવી જોઈએ. પાડોશી સાથે બોલચાલ થઈ હોય તો પછી આપણે શું છે કે થોડોક ટાઈમ એમને મૂંગા રહીએ, અને પછી શું છે ફરીથી થોડાક દિવસ જાય એટલે પાછું એજ ઇટ ઇઝ જે હોય ને એ શરૂ થઈ જાય. જો આજનો એપિસોડ ગમ્યો હોય તો ફોલો કરો રાજકોટ લોગ્સ ને, કે જેથી દર શનિવારે મળી શકે રાત્રે 9 વાગે.